દંડ નહીં, જાગૃતિનો માર્ગ. બોટાદ ટ્રાફિક પોલીસનો હેલ્મેટ અંગે નવતર પ્રયોગ. શહેરના જ્યોતિગ્રામ સર્કલે હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકોને દંડને બદલે પોસ્ટરનું વાંચન કરાવ્યું. ટ્રાફિક પોલીસે હેલ્મેટ પહેરવાથી થતા ફાયદા અને હેલ્મેટ ન પહેરવાથી થતા ગેરફાયદા અંગે પોસ્ટર બનાવ્યા. જે વાહન ચાલકોએ હેલ્મેટ ન પહેર્યા હોય તેને દંડની પાવતીને બદલે કાયદાનું પોસ્ટર વંચાવી કાયદા પાકા કરાવ્યા હતા. ટ્રાફિક પોલીસની આ કામગીરીને વાહન ચાલકોએ બિરદાવી. આપણે બોટાદ જિલ્લામાં ઘણા બધા જે ફેટલ થાય એ હેલ્મેટ ન પહેરવાના લીધે થાય. બોટાદ જિલ્લો જ નહીં પણ જેટલા અકસ્માત થાય છે ને એમાં 60% લોકો છે ને બરોબર એ ગંભીર ઇજાનું જોખમ છે, મગજના કાંઈ બી નુકસાની 60% અકસ્માતમાં મૃત્યુ પામે ને એ હેલ્મેટ ન પહેર્યું હોવાના કારણે જ મૃત્યુ થાય છે. સંબોધન હેલ્મેટ પહેરવું હોય ને તો ન થાય, શક્યતા ઘટી જાય, જીવન બચવાની શક્યતા વધી. રાવલ અમારા એસપી સાહેબ શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબની સૂચના હોય છે વારંવાર કે ટ્રાફિક સંદર્ભે કામગીરી કરવી. એ દરમિયાન એ મુજબ અત્યારે હાલ મંથલી જે ટ્રાફિક ડ્રાઈવ હેલ્મેટની ચાલી રહી છે એ સંદર્ભે અમે આ વખતે નવતર પ્રયોગ કરેલો છે. ખરેખર સાહેબનું માર્ગદર્શન એવું હતું કે માણસો કાયદાનું પાલન કરાવવું વધારે મહત્ત્વનું છે ને દંડ કરવો કરતાં પણ એનું પાલન કરતા થાય એ વધારે મહત્ત્વનું છે. તો એ સંદર્ભે અમે એક નવતર પ્રયોગ કરેલો. જ્યોતિર્ગ્રામ સર્કલ વિસ્તાર છે, સાંજના સમયે ટ્રાફિકવાળો વધારે હોય છે, તો એ જગ્યાએ અમે હેલ્મેટને લગતા કાયદાઓ એનામાં અંગે માર્ગદર્શન મળે એ રીતના પોસ્ટર બનાવેલા. હેલ્મેટ પહેરવાથી થતા ફાયદા અને હેલ્મેટ ન પહેરવાથી થતા નુકસાન બાબત પણ પોસ્ટર બનાવેલા. અને પોસ્ટર રાખી અને માણસોને પાવતી નહીં આપી અને ફક્ત વાહન પોતાનું સાઈડમાં પાર્ક કરી અને જેટલો સમય એ કાયદા વાંચે અને એને જીવનમાં ઉતારે એ મુજબ અમે એક ટ્રાય કરેલી છે. અને અમને તમામ પબ્લિકનો રિસ્પોન્સ પણ સારો મળ્યો કે બેન ખરેખર 500 રૂપિયા આપીને અમે છૂટી જતા પણ આ 1 કલાક બગાડવું એના કરતાં હેલ્મેટ પહેરવું વધુ સારું છે. સો અમે આ રીતનો જે પ્રયોગ કરેલો છે ટ્રાફિકમાં વધુને વધુ લોકો આ જે હેલ્મેટ પહેરવા બાબતે જાગૃત બને એવી અમારી લોકોને અપીલ છે.